ગુજરાતમાં દારૂબંધી છે એ તો ખબર છે, પણ છાસબંધી છે એ પહેલી વખત ખબર પડી છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને છાસ વેચવાવાળા માલધારીઓને પકડી લેવામાં આવે છે. દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે, જેના ગેરકાયદેસર બાંધકામ છે, જેના ગેરકાયદેસર પાર્કિંગ છે, જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે, એમને કોઈ ના પાડતું નથી. અને એક લારી ગલ્લાવાળો છે, પાથરણાવાળો છે, જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે, એવા લોકોને 10-10 દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી. એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે. એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો. એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાસ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના 10-11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ. અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયાકાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ, એના કાઠિયા લઈ જઈ અને 500 રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે. એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ. જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસર ધંધો ના કરી શકો. 500 રૂપિયા દંડ લે છે. ઓછી અમારા રેકડીની પોળાઈ છે તો કેમ કાર પાર્કિંગ અહીંયા કરવા દે છે? અહીંયા કેમ કોઈ ઇસ્યુ નથી થતું? અહીંયા કેમ કોઈ નથી બોલતું? આ જે હોટલ છે, હોટલની બહાર કાર પાર્કિંગ થાય છે, એક જવાનો રસ્તો બંધ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું? ત્યાંય બોલવું જોઈએ ને. એના વિડીયો છે મારી પાસે. આ 10 દિવસ ત્યાં હું જ માર્ગદર્શન કરું છું કે હું આ બધું સરકારની સામે લઈ આવું. ત્યાં કેમ નથી બોલતું? ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકોએ, અમે ગરીબ માણસ છીએ, અમે નથી દઈ શકતા. એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર કરશો? ઓકે. અને હાથીને મણ કુદરત આપે છે. કુદરતે આ બનાવેલા નિયમના ભાગ રૂપે આપણે અને આપણા બાળકો ભૂખા ના હોય એટલા માટે આપણે રેકડીઓ આપીએ છીએ.